હેલો ફ્રેન્ડ્સ, સ્વામિનારાયણ ગુરુકુળના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. હું જયમીન વાઘેલા આવી ગયો છું ફરી એક નવા વિડીયો સાથે. તો આજનો ટોપિક છે આલ્ફાબેટિકલ સિરીઝ. આલ્ફાબેટિક એટલે કે જે એબીસીડી હોય છે A to Z એની સિરીઝ એટલે કે શ્રેણી. તો આલ્ફાબેટિકલ સિરીઝ શરૂ કર્યા પહેલા તમને નંબર સિરીઝ આવડવી જોઈએ. નંબર સિરીઝ એટલે કે સંખ્યા શ્રેણી. નંબર સિરીઝના પ્રશ્નો પહેલા જોઈ લઈએ. તો 5, 10 અને 15. પહેલો પ્રશ્ન છે 5, 10, 15. તો હવે શું આવશે? તો તમારે વચ્ચેનો ખાલી સિરીઝમાં જે પ્રશ્ન આપ્યો છે એમાં બે સંખ્યા વચ્ચેનો ગેપ જોવાનો છે એટલે તમને જવાબ મળી જશે. પહેલો પ્રશ્ન છે કે 5, 10, 15. તો હવે શું આવશે? જો તમને ગેપ નથી મળતો તો તમારે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરવી એટલે વચ્ચેનો ગેપ મળી જશે. તો 5 અને 10 વચ્ચે 5 નો ગેપ છે એટલે કે 5 નો વધારો +5. 10 અને 15 ની વચ્ચે 5 નો ગેપ છે એટલે કે +5. +5 તો હવે ફરીથી +5 કરો એટલે કે 15 ને 5 20. જો તમને ગેપ નથી ખબર પડતી તો બીજી એક રીત છે કે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો એટલે ગેપ મળી જશે. જે અહીંયા +5 લખ્યું છે એ મળી જશે. જેમ કે 10 માંથી 5 બાદ કરો તો 5 મળે. ફરી એકવાર જો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરીએ એટલે કે 15 માંથી 10 જાય 15 - 10. તો 5 માંથી 0 એટલે 5, 1 માંથી 1 જાય તો 0. 5 આયા એટલે કે 15 અને 10 નો ગેપ છે 5 નો. એવી જ રીતે +5 અહીંયા ઉમેરવાના. 15 ને 5 20. હવે એની નીચેનો પ્રશ્ન જુઓ. આ નીચે જે લખું છું +5 એ તમે નોટબુકમાં સાથે લખતા જજો. ડાયરેક્ટ જવાબ લખી દેશો 20 તો તમે પછી મહિને 2 મહિને જ્યારે ચોપડી ખોલશો ત્યારે આ વસ્તુ ખબર નહીં પડે કે 20 જવાબ કઈ રીતે આવ્યો. એટલે આ નીચેનો ગેપ તમે લખતા રહેજો. બરાબર. બીજો પ્રશ્ન જુઓ. હવે બીજા પ્રશ્નમાં લખ્યું છે 10, 20 અને 30. તો હવે શું આવશે? 10, 20 અને 30 માં જુઓ. 10 અને 20 વચ્ચે કેટલાનો ગેપ છે? 20 અને 30 વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે 10 અને 20 વચ્ચે 10 નો ગેપ છે એટલે કે 10 નો વધારો થાય છે. ના ખબર પડે તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો એટલે ગેપ મળી જશે. 20 માંથી 10 બાદ કરીએ તો જવાબ આવે 10. ફરીથી એ જ રીતે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો. 30 માંથી 20 જાય તો 10. એટલે આપણે અહીંયા લખીએ +10 તો ફરી એકવાર 10 ઉમેરવાના આવશે એટલે કે 30 ને 10 40. આપણો જવાબ આવી ગયો. એવી રીતે ત્રીજો પ્રશ્ન જુઓ. નીચેના +10 વાળો તમે નોટબુકમાં લખતા રહેજો. ડાયરેક્ટ જવાબ લખશો તો પછી તમે મહિને 2 મહિને 6 મહિને વર્ષે જ્યારે પણ બુક ખોલશો તો યાદ નહીં આવે કે આ જવાબ કઈ રીતે આવ્યો. જો +10 લખેલો છે તો તમને ખબર પડી જશે કે આ બંને સંખ્યાઓ વચ્ચેનો ગેપ દર્શાવે છે. ત્રીજો પ્રશ્ન જુઓ. ત્રીજા પ્રશ્નમાં લખ્યું છે 2, 4, 6, 8. તો હવે શું આવશે? સિમ્પલ છે. બે સંખ્યા વચ્ચેનો ગેપ જોવાનો છે. જેમ કે 2 અને 4 વચ્ચે કેટલાનો ગેપ છે? +2 નો. જો ના ખબર પડે તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો. 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2. એટલે કે +2 તો ફરીથી +2 કરો. 8 ને 2 10. ચોથો પ્રશ્ન જો 5, 10, 15 અને 20. ના, ચોથા પ્રશ્નની રકમ અલગ છે. જો 5, 10, 20 અને 35 આપ્યા છે તો આપણે શું કરવાનું? સિમ્પલ. બે સંખ્યાઓ વચ્ચેનો ગેપ શોધો એટલે પાછળનો જવાબ મળી જશે. 5 અને 10 વચ્ચે 5 નો ગેપ છે. પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો એટલે જવાબ મળતો જશે. 20 માંથી 10 જશે એટલે કે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો તો અહીંયા જવાબ આવ્યો +10. પછી પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો. 35 માંથી 20 જાય તો 5 માંથી 0 એટલે 5, 3 માંથી 2 જાય તો 1. એટલે કે 5 નો ઘડિયો હોય ને એવું લાગે છે. જો +5, +10, +15. તો હવે 20 નો વધારો થશે. જો 5 × 5, 5 × 10, 5 × 15 તો 5 × 4 = 20. એટલે કે 35 માં તમે 20 નો સરવાળો કરો તો તમને અહીંયા જવાબ મળી જશે. 35 ને 20 55 લખી દો. છેલ્લો પ્રશ્ન જુઓ. 10, 20, 29 અને 37. સિમ્પલ. બે સંખ્યા વચ્ચેનો ગેપ શોધો એટલે પાછળનો જવાબ મળી જશે. 10 અને 20 વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે +10 નો. જો તમને ખબર ના પડે તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો એટલે ગેપ મળી જશે.
29 માંથી 20 બાદ કરો તો જવાબ આવે +9. પછી 37 માંથી 29 બાદ કરો તો જવાબ આવશે +8. 17 માંથી 9 જશે તો 8 વધશે, બરાબર. 10 લેવો પડશે, 7 માંથી 9 ડાયરેક્ટ નહીં જાય. તો તમે જો +10 +9 +8, તો હવે +7 થવા જોઈએ, બરાબર. +10 +9 +8, તો હવે +7 થવા જોઈએ. અને 37 માં 7 નો વધારો કરતા જવાબ આવશે 7 ને 7 14, 14 નો ચોકડો વધી પડી 1, એટલે જવાબ આવી ગયો 44, 44. નોર્મલ કોન્સેપ્ટ છે, ધોરણ 3 ની ગણિતની ચોપડીમાં આ કોન્સેપ્ટ આપેલો છે. આ કોન્સેપ્ટના આધારે આપણે આલ્ફાબેટિકલ સિરીઝ ચેપ્ટર ભણવાનું છે. આલ્ફાબેટિકલ સિરીઝના પ્રશ્નો હજી શરૂ જ નથી થયા. આ ખાલી તમને કોન્સેપ્ટ દેખાડું છું કે 5 નો વધારો, 10 નો વધારો, 2 નો વધારો જેમ થાય છે એવી જ રીતે આલ્ફાબેટિકલ સિરીઝના પ્રશ્નો હશે. તો આટલું લખી નાખજો, પછી આપણે આલ્ફાબેટિકલ સિરીઝ ઉપર જઈએ. છઠ્ઠો પ્રશ્ન જુઓ, 23 35 59 107, તો હવે શું આવશે? એ જ વસ્તુ કરવાની છે, બે સંખ્યા વચ્ચેનો ગેપ શોધવાનો છે, એટલે પાછળ જવાબ મળી જશે. તો 35 માંથી 23 બાદ કરો એટલે કે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો તો 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, એટલે કે +12. પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો, 9 માંથી 5 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2, એટલે કે 24. 107 માંથી 59 બાદ કરો, પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા 107 - 59, તો 7 માંથી 9 નહીં જાય, 10 લેવો પડશે. 17 માંથી 9 જાય તો 8, 17 માંથી 9 જશે તો 8, અને 9 માંથી 5 જાય તો 4, એટલે કે 48. તો આપણે અહીંયા લખીએ +48 +12 +24 +48, એટલે કે ફિર હેરા ફેરી મૂવીનો ડાયલોગ હતો કે 25 દિન में પૈસા ડબલ. એવી રીતે સંખ્યા અહીંયા ડબલ થઈ રહી છે. તમે જુઓ 12 હતી, 12 ના ડબલ 24, 24 ના ડબલ 48, તો હવે 48 ના ડબલ 96 થવા જોઈએ. તો 48 ના ડબલ થાય 96. 48 ગુણ્યા 2 કરી નાખવાના. અહીંયા 2 × 16, 4 × 2 8 અને 9, એટલે કે 96. તો 107 માં તમે 96 નો વધારો કરો એટલે જવાબ અહીંયા મળી જશે 107 + 96. 7 ને 6 13, 13 નો તગડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 0 વધી પડી 1, 1 ને 1 2, જવાબ આવી ગયો 203. બે સંખ્યા વચ્ચેનો ગેપ જ જોવાનો છે અને સંખ્યા ડબલ થઈ રહી છે. જો 12 ના ડબલ 24, 24 ના ડબલ 48, 48 ના ડબલ 96. હવે એના પછીનો પ્રશ્ન જુઓ, 4 8 12 16, તો આ તો 4 નો ઘડિયો જ છે, જોઈ લો. 4 8 12 16, તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો +4, પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો, 12 માંથી 8 જાય તો 4, 16 માંથી 12 જાય તો 4, તો 16 માં બીજા 4 ઉમેરો એટલે કે 16 + 4 20. હવે છેલ્લો પ્રશ્ન જો 18 16 14 અને 12. અત્યાર સુધી જેટલા પણ આપણે પ્રશ્નો જોયા એમાં સંખ્યા ચડતા ક્રમમાં હતી, એટલે કે સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો હતો. જ્યારે આ પ્રશ્નમાં 18 16 14 એટલે કે ઉતરતા ક્રમમાં છે, સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તો આપણે કોન્સેપ્ટ એનો જ રાખશું, બે સંખ્યા વચ્ચેનો ગેપ શોધવાનો છે. પણ દર વખતે શું થતું +2 અથવા તો +2 +4 +6, તો અહીંયા કદાચ માઈનસ વાળો હોઈ શકે છે. આપણે જોઈએ દર વખતે શું કોન્સેપ્ટ હતો કે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરતા હતા. તો આપણે અહીંયા રિવર્સમાં લઈશું, આગળની સંખ્યામાંથી પાછળની સંખ્યા બાદ કરીશું, બરાબર. 18 માંથી 16 જાય તો કઈ 2, એટલે કે 2 નો ઘટાડો થયો છે. ફરીથી એનો એ જ કોન્સેપ્ટ, આગળની સંખ્યામાંથી પાછળની સંખ્યા બાદ કરો, 16 માંથી 14 જાય તો કઈ 2, 2 શું થઈ રહ્યું છે તો કઈ 2 નો ઘટાડો થાય છે, એટલે -2 લખો. દર વખતે આપણે +2 લખતા હતા એટલે કે 2 નો વધારો થઈ રહ્યો છે. એવી રીતે અહીંયા -2. 14 માંથી 12 કઈ રીતે આયા તો કે 14 - 12, એટલે જવાબ આવ્યો 2. તો સેમ એ જ રીતે આપણો જવાબ આવશે 12 - 2 એટલે કે 10. જવાબ આવી ગયો. તો આલ્ફાબેટિકલ સિરીઝ અહીંયા પૂરી થાય છે. આલ્ફાબેટિકલ સિરીઝ ના પ્રશ્નો હવે શરૂ થઈ રહ્યા છે. નંબર સિરીઝ પૂરું થયું છે. તો આલ્ફાબેટિકલ સિરીઝ ના પ્રશ્નો સોલ્વ કરવા માટે પહેલા તો તમારી જોડે ABCD લખેલી હોવી જોઈએ.
જે રીતે સ્ક્રીન ઉપર દેખાય છે કે એબીસીડી ના સીધા નંબર આપો 1 થી 26 અને ઊંધા નંબર આપો 1 થી 26 અને જો તમારે નંબર આપતી વખતે 26 બદલે 27 થાય તો તાત્કાલિક મને ફોન કરવો તો 27 ન થાય એનું ધ્યાન રાખજો કેમ કે 26 જ અક્ષર છે તો હવે આ સિરીઝ ને સિમ્પલ બનાવી હોય સીધો જવાબ આપવો હોય તો તમારે એક કામ કરવાનું એબીસીડી બોલતા જાઓ અને શું લખ્યું છે શું સ્કીપ કર્યું છે એ જોતા જાઓ તો પહેલા તો એબીસીડી આપી છે જેમ એકડા હોય 1 2 3 4 તો હવે શું આવે તો કે 5 એવી રીતે એ બી સી ડી તો હવે આવશે ઈ મેં હમણાં કીધું કે એબીસીડી બોલતા જાઓ શું લખ્યું છે શું સ્કીપ કર્યું છે એ જોતા જાઓ તો બીજો પ્રશ્ન જો એ સી ઈ જી એટલે કે એ લખ્યો છે બી નથી સી આપ્યો છે ડી નથી ઈ આપ્યો છે એફ નથી જી આપ્યો છે તો હવે સેમ એચ નહીં લખીએ અને જવાબ આવી ગયો આઈ એટલે કે +1 થઈ રહ્યું છે એવી જ રીતે નીચેનો પ્રશ્ન જો એ ડી જી જે ગળા જેઠાલાલ તો એ ડી વચ્ચે કેટલા શબ્દોનો ગેપ છે તો કે બી અને સી એટલે કે 2 તો આપણે અહીંયા લખીએ +2 પછી ડી અને જી વચ્ચે કેટલા આલ્ફાબેટ છે તો કે ઈ એફ એટલે કે +2 બે આલ્ફાબેટ છે એટલે +2 જી અને જે વચ્ચે કેટલા આલ્ફાબેટ છે તો કે એચ આઈ એટલે કે +2 તો ફરીથી +2 કરો એટલે કે કે એલ અને એની પછીનો એમ પછી ચોથો પ્રશ્ન બી ડી જી કે તો હવે શું આવશે તો બી અને ડી વચ્ચે કેટલા આલ્ફાબેટનો ગેપ છે સી એટલે કે +1 ડી અને જી વચ્ચે તો કે ઈ અને એફ એટલે કે બે આલ્ફાબેટ છે તો +2 જી અને કે વચ્ચે તો કે એચ આઈ જે એટલે કે 3 ત્રણ આલ્ફાબેટ છોડીને ચોથો આલ્ફાબેટ અહીંયા છે તો એવી રીતે +4 આવશે +1 +2 +3 +4 એટલે કે 4 આલ્ફાબેટ છોડીને પાંચમો આલ્ફાબેટ આપણો જવાબ આવશે પહેલા તો 4 આલ્ફાબેટ લખી નાખવાના L M N O 4 આલ્ફાબેટ છોડીને પાંચમો આલ્ફાબેટ આપણો જવાબ એટલે કે P પાંચમો પ્રશ્ન જો A D I P તો A અને D વચ્ચે કેટલા અક્ષરોનો ગેપ છે B અને C એટલે કે +2 D અને I વચ્ચે કેટલાનો ગેપ છે તો કે E F G અને H 4 તો +4 I અને P વચ્ચે કેટલાનો ગેપ છે તો કે J K L M N O 3 3 6 એટલે કે 6 આલ્ફાબેટ નો ગેપ છે +2 +4 +6 તો હવે +8 થવા જોઈએ એટલે કે 8 આલ્ફાબેટ છોડીને નવમો આલ્ફાબેટ આપણો જવાબ આવશે તો P પછીના 8 આલ્ફાબેટ લખી નાખીએ Q R S T U V W X અને નવમો આલ્ફાબેટ આપણો જવાબ એટલે કે Y છઠ્ઠો પ્રશ્ન જુઓ 3G3 6G6 9G9 એટલે કે વચ્ચેનો આલ્ફાબેટ તો એમનો એમ જ રહેશે તો આપણે લખી નાખીએ વચ્ચે G આજુબાજુના જે નંબર છે ડિજિટ એમાં કેટલાનો વધારો થાય છે એ જોઈએ તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો 6 માંથી 3 જાય તો 3 એટલે કે +3 નો વધારો થાય છે પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો 9 માંથી 6 જાય તો 3 એટલે કે +3 નો વધારો થાય છે તો આપણે લખી દઈએ +3 9 ને 3 12 એટલે કે 12G12 આપણો જવાબ આવી ગયો સાતમો પ્રશ્ન 2A 4B 6C તો તમે ડિજિટમાં જુઓ એટલે કે આ અંકમાં તો 2 નો વધારો થઈ ગયો છે +2 +4 +6 બરાબર તો આપણે લખી દઈએ +2 જો તમને ગેપ ના મળે તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો એટલે આ જે ગેપ છે એ મળી જશે તો 6 માં 2 નો વધારો કરો એટલે જવાબ આવી ગયો 8 હવે બાજુના આલ્ફાબેટ જુઓ A B C તો આ તો સળંગ ABCD લખી છે એટલે A B C અને C પછી આવે D આઠમો પ્રશ્ન જુઓ AZ BY CX તો આમાં તમે જુઓ ABCD ના સીધા 1 થી 26 નંબર આપ્યા અને ઊંધા 1 થી 26 નંબર આપ્યા તો પહેલા નંબર હતો A સીધા 1 થી 26 નંબરમાં અને Z હતું ઊંધા 1 થી 26 નંબરમાં પહેલા નંબરે બરાબર એટલે કે એક નંબર છે બરાબર સેમ આવી જ રીતે B નો બીજો નંબર છે અને Y નો પણ બીજો નંબર આપણે યાદ હોય ABCD તો Z ને પહેલો નંબર હતો Y ને બીજો નંબર હતો X ને ત્રીજો નંબર હતો ઊંધા 1 થી 26 નંબર આપવામાં
બરાબર. એવી જ રીતે સી છે એ પણ ત્રીજા નંબરે છે તો આપણે અહીંયા લખીએ 3 1 2 3 તો હવે આવશે 4. તો ચોથા નંબરે 1 થી 26 સીધા જો તો ચોથા નંબરે આવશે ડી અને ઊંધા 1 થી 26 નંબર જો તો ચોથા નંબરે આવશે ડબલ્યુ. ડબલ્યુ આવશે ચોથા નંબરે. નવમો પ્રશ્ન જો A1 B3 C5 તો આલ્ફાબેટ તો સળંગ લાઈનમાં છે એટલે A B C હવે આપણે લખી દઈએ D. નંબર જો ડિજિટ તો પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો એટલે ગેપ મળી જાય +2 તો હવે ફરીથી +2 કરો 5 ને 2 7 એટલે કે D7 આપણો જવાબ આવી ગયો.